We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. હેલો એવરીવન, લાસ્ટ લેક્ચરમાં આપણે ફિલ્ટરના બેઝિક્સ વિશે અને ફિલ્ટર સર્કિટમાં કયા કયા કમ્પોનન્ટ્સ વાપરવા જોઈએ એની વિશે વાત કરી હતી. આજના લેક્ચરમાં આપણે ફિલ્ટરના ક્લાસિફિકેશન વિશે વાત કરીશું. 4 ટાઈપના ફિલ્ટર્સ હોય: લો પાસ ફિલ્ટર, હાઈ પાસ ફિલ્ટર, બેન્ડ પાસ ફિલ્ટર અને બેન્ડ રિજેક્ટ અથવા બેન્ડ સ્ટોપ ફિલ્ટર. આ ચારે વિશે આપણે આજના લેક્ચરમાં વાત કરીશું. ફર્સ્ટ ફિલ્ટર જે છે એનું નામ છે લો પાસ ફિલ્ટર. નામ પરથી તમને થોડો આઈડિયા તો આવી જાય કે આ એવું ફિલ્ટર હશે કે જે શું કરતું હશે, લો ફ્રીક્વન્સીને પાસ કરતું હશે અને બાકીની બધી ફ્રીક્વન્સીને સ્ટોપ કરતું હશે. જો આપણે આને ડાયાગ્રામના ફોર્મમાં દેખાડીએ તો લો પાસ ફિલ્ટરની સર્કિટના ઇનપુટમાં આપણે લો ફ્રીક્વન્સી અને હાઈ ફ્રીક્વન્સી બંને સિગ્નલ જો આપીએ તો મને આઉટપુટમાં ખાલી લો ફ્રીક્વન્સીનું જ સિગ્નલ મળે, મને આઉટપુટ મળે નહીં જ્યારે ઇનપુટમાં મેં હાઈ ફ્રીક્વન્સી આપી હોય. અને આપણે જો ગ્રાફના ફોર્મમાં બતાવવું હોય તો આપણે શું કરી શકીએ, એક્સ એક્સિસ પર ફ્રીક્વન્સી બતાવીએ અને વાય એક્સિસ પર આઉટપુટ બતાવીએ. આ જે ફ્રીક્વન્સીની એક્સિસ છે 0 હર્ટ્ઝથી ઇન્ફાઇનાઇટ સુધીની, આને આપણે ડિવાઈડ કરી દઈએ. આને આપણે જો રેફરન્સ પોઈન્ટ તરીકે લઈએ, આ પોઈન્ટથી નીચેની બધી જ ફ્રીક્વન્સીઝને આપણે ગણીશું લો ફ્રીક્વન્સીઝ અને આ પોઈન્ટની ઉપરની બધી જ ફ્રીક્વન્સીઝને આપણે ગણીશું હાઈ ફ્રીક્વન્સી. આ જે રેફરન્સ પોઈન્ટ છે આને કહેવાય કટ ઓફ ફ્રીક્વન્સી. ઓકે, તો લો પાસ ફિલ્ટરમાં મને આઉટપુટ ક્યારે મળશે? જ્યારે ઇનપુટમાં લો ફ્રીક્વન્સી હશે. એનો મતલબ આ જે આઉટપુટ છે એ મને મળશે ક્યાર સુધી? જ્યાર સુધી ઇનપુટમાં જે ફ્રીક્વન્સીઝ છે કેટલી છે? લો. તો લો ફ્રીક્વન્સી આટલા સુધી જ છે, એનો મતલબ કે મને આઉટપુટ ખાલી આટલા પોઈન્ટ સુધી જ મળશે. અને જેવી ફ્રીક્વન્સી હાઈ થઈ જશે એવું આઉટપુટ મારું 0 થઈ જશે. રાઈટ? આ ડાયાગ્રામમાં જેટલો પોર્શન મને આઉટપુટમાં મળશે એટલા બેન્ડને કહેવાય પાસ બેન્ડ અને જેટલો પોર્શન મને આઉટપુટમાં નહીં મળે એટલા પોર્શનને કહેવાય સ્ટોપ બેન્ડ. ઓકે, આ જે ગ્રાફ છે, આ જે ડાયાગ્રામ છે, આ છે આઈડિયલ ફિલ્ટરનો ડાયાગ્રામ. આઈડિયલ લો પાસ ફિલ્ટરનો કેરેક્ટરિસ્ટિક્સ ગ્રાફ. હવે ઇન પ્રેક્ટિસ આ જે તમને દેખાય છે તમારું આઉટપુટ મળતું હતું અને આ પોઈન્ટ પર એકદમથી આઉટપુટ 0 થઈ ગયું. હવે આ એકદમથી નહીં થાય પ્રેક્ટિકલી એ ધીરે ધીરે 0 થશે. રાઈટ? તો એ ગ્રાફનો જે શેપ છે એ કેવો હશે? પ્રેક્ટિકલી આ તમારું આઉટપુટ મળે છે તમને જ્યાર સુધી તમારું લો ફ્રીક્વન્સી છે, પછી એકદમથી 0 નહીં થાય તમારું આઉટપુટ, ઇટ કમ્સ ડાઉન ગ્રેજ્યુઅલી. રાઈટ? અને પછી આ પોઈન્ટ પર એ 0 થશે. તો આ જે ટ્રાન્ઝિશન છે અહીંયા હાઈથી લો તરફ આવવાનું, આ ટ્રાન્ઝિશનવાળા બેન્ડને આપણે કહીશું ટ્રાન્ઝિશન બેન્ડ. રાઈટ? અને બાકીનું એઝ ઇટ ઇઝ જે નામ ઉપર આપ્યા હતા એ પ્રમાણે પાસ બેન્ડ અને સ્ટોપ બેન્ડ. ઓકે, આ જે ગ્રાફ છે એ છે પ્રેક્ટિકલ લો પાસ ફિલ્ટરનો ગ્રાફ. ઓકે, સો લો પાસ ફિલ્ટર 2 ટાઈપના આપણે ગણીશું, આઈડિયલ અને પ્રેક્ટિકલ. આઈડિયલમાં તમને શાર્પ ટ્રાન્ઝિશન મળે. હા, પાસ બેન્ડમાંથી પાસ બેન્ડમાંથી સ્ટોપ બેન્ડમાં એકદમથી તમે આવી જશો, જ્યારે આમાં ગ્રેજ્યુઅલી તમે આવશો. આ ફિલ્ટર આઈડિયલ છે, મતલબ કે પ્રેક્ટિસમાં આવા ફિલ્ટર્સ પોસિબલ નથી. સો આપણા જે બી ફિલ્ટર્સ હશે આગળના સિલેબસમાં એ બધાનો રિસ્પોન્સ આપણને કંઈક આ ટાઈપનો જોવા મળશે. રાઈટ? આ જ રીતે આપણે બીજા ફિલ્ટરની વાત કરીએ જે છે હાઈ પાસ ફિલ્ટર. ઓકે, હવે આ ફિલ્ટર કેવું હશે? જેના ઇનપુટમાં જો હું લો ફ્રીક્વન્સી અને હાઈ ફ્રીક્વન્સી બંને આપું તો મને આઉટપુટમાં ખાલી હાઈ ફ્રીક્વન્સી મળે, લો ફ્રીક્વન્સી મળશે નહીં. ગ્રાફિકલી અગેન રિપ્રેઝેન્ટ કરીએ આપણે તો આ જે પોઈન્ટ છે અગેન આ કટ ઓફ ફ્રીક્વન્સી જે શું કરશે? લો ફ્રીક્વન્સી અને હાઈ ફ્રીક્વન્સીની એક રેફરન્સ છે, એક બાઉન્ડ્રી છે જેને આપણે LOC કહીએ છીએ.
સો આ પોઈન્ટથી નીચેની ફ્રીક્વન્સીઝને આપણે લો ફ્રીક્વન્સીઝ કહીશું અને આ ફ્રીક્વન્સીથી ઉપરની ફ્રીક્વન્સીને આપણે હાઈ ફ્રીક્વન્સી કહીશું. ઓલરાઈટ, તો હાઈ પાસ ફિલ્ટર શું કરશે, એનું આઉટપુટ ક્યારે હશે, જ્યારે તમે હાઈ ફ્રીક્વન્સી આપશો, અને લો ફ્રીક્વન્સી વખતે એમાં કોઈ આઉટપુટ મળશે નહીં. તો આ ગ્રાફ મળે. જેટલા પોર્શનમાં આઉટપુટ મળે છે એટલા પોર્શનને આપણે કહીએ છીએ પાસ બેન્ડ, અને જેટલા પોર્શનમાં આઉટપુટ મળતું નથી એટલા પોર્શનને આપણે કહીએ છીએ સ્ટોપ બેન્ડ. ઓકે, આ જે ગ્રાફ છે અગેન આમાં તમે જુઓ તો સ્ટોપ બેન્ડમાંથી પાસ બેન્ડમાં એકદમથી જતા રહીએ છીએ. આવું પ્રેક્ટિકલી પોસિબલ નથી. એટલે આ જે ગ્રાફ છે આને આપણે કહી દઈશું આઈડિયલ ગ્રાફ ફોર હાઈ પાસ ફિલ્ટર. પ્રેક્ટિકલી શું થશે, આ એકદમથી ઉપર નહીં જાય, આ ધીરે ધીરે ઉપર જશે. બરાબર. સો આપણે અહીંયા ફરીથી ડ્રો કરીએ એ વસ્તુને, ફ્રીક્વન્સી અને આઉટપુટ. આ લો ફ્રીક્વન્સીઝ વખતે તમારું આઉટપુટ 0 છે, અને હાઈ ફ્રીક્વન્સી માટે એકદમથી ઉપર નહીં જાય પણ ધીરે ધીરે ઉપર જશે અને પછી કોન્સ્ટન્ટ થઈ જશે. એનો મતલબ કે અગેન આની અંદર પાસ બેન્ડ અને સ્ટોપ બેન્ડ વચ્ચે તમને શું મળે છે, ટ્રાન્ઝિશન બેન્ડ. બાકીનું જે હતું એઝ ઇટ ઇઝ પાસ બેન્ડ અને સ્ટોપ બેન્ડ. ઓકે, સો આ થઈ ગયું પ્રેક્ટિકલ કેરેક્ટરિસ્ટિક્સ ગ્રાફ ફોર હાઈ પાસ ફિલ્ટર. આ જે 4 ગ્રાફ્સ છે તમારે યાદ રાખવાના છે. આઈડિયલ કેરેક્ટરિસ્ટિક્સ ગ્રાફ છે બંને, આ લો પાસનો અને હાઈ પાસનો. જ્યારે આ બંને છે પ્રેક્ટિકલી આવા તમને રિસ્પોન્સીસ મળશે ફિલ્ટરમાં. આ બે સિવાય હજી બીજા 2 ટાઈપ્સ છે ફિલ્ટરના, એ છે બેન્ડ પાસ ફિલ્ટર અને બેન્ડ રિજેક્ટ ફિલ્ટર. તો આપણે એના વિશે પણ થોડી વાત કરી લઈએ. બેન્ડ પાસ ફિલ્ટર, નામ પરથી તમને આઈડિયા આવે કે આ ફિલ્ટરમાં લો હાઈ એ રીતનું કેટેગરી નહીં હોય. કેવું હશે, પર્ટિક્યુલર બેન્ડ ફ્રીક્વન્સીનો પાસ થશે ને બાકી બધું જ રિજેક્ટ થશે. હવે આને આપણે જો ગ્રાફિકલી બતાવવું હોય તો કઈ રીતે બતાવી શકીએ, વિચારો. આ જે ફ્રીક્વન્સીઝ છે હવે આપણે એને લો અને હાઈ એ રીતે કેટેગરાઇઝ નહીં કરીએ. આપણે શું વિચારીએ છીએ કે પર્ટિક્યુલર ફ્રીક્વન્સીનો એક બેન્ડ પાસ કરશે. તો ધારો કે આપણે આટલી ફ્રીક્વન્સીનો આખો એક બેન્ડ વિચારીએ, તો આ ફિલ્ટર શું કરશે, આટલા બેન્ડ વખતે જ આઉટપુટ આપશે, બાકી બધા માટે, મતલબ કે આટલા પોર્શન માટે પણ આઉટપુટ 0 અને આટલા પોર્શન માટે પણ આઉટપુટ 0 મળશે. તો ગ્રાફ કેવો આવે, એક આ રીતનો ગ્રાફ આવશે કે આ ફ્રીક્વન્સી માટે આઉટપુટ 0, આ ફ્રીક્વન્સી માટે આઉટપુટ 0, ખાલી એટલું પાસ થશે આટલો બેન્ડ, અને એટલા માટે એને બેન્ડ પાસ ફિલ્ટર તરીકે આપણે ઓળખીએ છીએ. જેટલો બેન્ડ પાસ થશે એને આપણે કહીશું પાસ બેન્ડ, જ્યારે બાકીના 2 પોઈન્ટ્સને આપણે કહી દઈશું સ્ટોપ બેન્ડ. ઓકે, અગેન આમાં 0માંથી એકદમથી આઉટપુટ મળવા લાગે છે, પ્રેક્ટિસમાં આવું મળે નહીં. એટલે આ કયો ગ્રાફ થશે, આઈડિયલ બેન્ડ પાસ ફિલ્ટરનો કેરેક્ટરિસ્ટિક્સ ગ્રાફ થશે. પ્રેક્ટિકલી આપણને કેવું મળશે, તો પ્રેક્ટિકલી આપણને આજે 0માંથી 1 લોમાંથી હાઈ થાય છે, એકદમથી નહીં થાય. ઇટ વિલ ટેક સમ ટાઈમ, ગ્રેજ્યુઅલી વધશે, અને એ જ રીતે આજે એકદમથી નીચે આવે છે એની જગ્યાએ ગ્રેજ્યુઅલી નીચે આવશે. તો કેવો ગ્રાફ હશે, આ તમારું આઉટપુટ 0 છે, પછી એકદમથી નહીં વધે, ધીરે ધીરે વધશે, પછી કોન્સ્ટન્ટ રહેશે, પછી એકદમથી નહીં નીચે આવે, ધીરે ધીરે નીચે આવશે. ઓકે, એનો મતલબ આ જે ટ્રાન્ઝિશનવાળો પોર્શન છે એ તમારા ટ્રાન્ઝિશન બેન્ડ્સ છે. તો અહીંયા આપણે નામ આપી દઈએ. આ જે 2 વસ્તુઓ છે આને આપણે શું કહીશું, ટ્રાન્ઝિશન બેન્ડ. ઓકે, વચ્ચેનો જે પોર્શન છે એ છે પાસ બેન્ડ, અને બાકીના જે 2 છે એ એઝ ઇટ ઇઝ સ્ટોપ બેન્ડ. ફ્રીક્વન્સી છે અને આ આઉટપુટ છે. ડન. આ જે રિસ્પોન્સ છે, આ કયો રિસ્પોન્સ છે, પ્રેક્ટિકલ બેન્ડ પાસ ફિલ્ટરનો રિસ્પોન્સ છે. ઓકે, આ સેમ રીતે આપણે ચોથું અને લાસ્ટ ફિલ્ટર જોઈએ, દેટ ઇઝ વોટ, બેન્ડ સ્ટોપ ફિલ્ટર, અથવા તમારી બુક પ્રમાણે એને બેન્ડ પાસ ફિલ્ટર પણ, બેન્ડ રિજેક્ટ ફિલ્ટર પણ કીધું છે. ઓલરાઈટ, હવે આ ફિલ્ટરના નામમાં શું કે છે, એ કોને સ્ટોપ કરશે, એક પર્ટિક્યુલર બેન્ડને, અને બાકી બધું જ પાસ કરશે. એનો મતલબ કે આનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ. શું કરશે વિચારો, નામ પ્રમાણે ધારો કે આટલી ફ્રીક્વન્સીનો બેન્ડ છે, તો આ ફિલ્ટર શું કરશે, આટલા બેન્ડને સ્ટોપ કરશે, બાકીનું બધું જ પાસ કરશે. એનો મતલબ કે આ પોર્શન અને આ પોર્શનમાં મને આઉટપુટ મળશે, પણ આટલા જ પોર્શનમાં નહીં મળે, કારણ કે એટલો પોર્શન આ ફિલ્ટર શું કરે છે, સ્ટોપ કરે છે. એટલા વખતે આઉટપુટ આપતું
નથી. સો અગેન આપણે અહીંયા આટલો પોર્શન પાસ થાય છે એટલે આને કહીશું પાસ બેન્ડ, આને પણ પાસ બેન્ડ, અને આટલો પોર્શન સ્ટોપ કરે છે એટલે એને કહીશું સ્ટોપ બેન્ડ. અગેન તમે જુઓ તો આ જે છે એકદમથી નીચે આવે છે અને એકદમથી ઉપર જાય છે. આઈડિયલી આવું પોસિબલ છે, પ્રેક્ટિકલી આવું પોસિબલ નથી. એ ધીરે ધીરે નીચે આવશે અને ધીરે ધીરે ઉપર જશે. તો ગ્રાફ કેવો બનશે આપણે ડ્રો કરીએ. તમારું આઉટપુટ મળે છે તમને, પછી એકદમથી 0 નહીં થાય, ધીરે ધીરે 0 થશે, 0 રહેશે, અને એકદમથી 1 નહીં હાઈ નહીં થાય, ધીરે ધીરે હાઈ થશે અને પછી હાઈ જ રહેશે. એનો મતલબ કે આટલાથી આટલો પોર્શન શું થયું, ટ્રાન્ઝિશન થયું અહીંયાથી અહીંયા આવવાનું, રાઈટ. એ જ વસ્તુ અહીંયા આટલામાં. એટલે આ જે બે પોર્શન છે આ શું છે તમારા ટ્રાન્ઝિશન બેન્ડ. વચ્ચેનો પોર્શન સ્ટોપ થાય છે, આઉટપુટ મળતું નથી, એટલે વચ્ચેના પોર્શનનું નામ થશે સ્ટોપ બેન્ડ. બાકીના જે બંને છે એને આપણે કહી દઈશું પાસ બેન્ડ. ઓકે. સો આજના લેક્ચરમાં આપણે 4 ટાઈપના ફિલ્ટર્સની વાત કરી અને દરેકની અંદર બે કેટેગરીઝ છે. લો પાસ ફિલ્ટર કે જેના આઉટપુટમાં મને ખાલી લો ફ્રીક્વન્સીઝ મળે, હાઈ ફ્રીક્વન્સી ના મળે. આઈડિયલ અને પ્રેક્ટિકલ એવા 2 ટાઈપ જોયા લો પાસ ફિલ્ટરમાં. આઈડિયલની અંદર પાસ બેન્ડ અને સ્ટોપ બેન્ડ વચ્ચે શાર્પ લાઇન છે, જ્યારે આની અંદર ગ્રેજ્યુઅલ ટ્રાન્ઝિશન છે, ઉપરથી નીચે આવવાનું. બીજું ફિલ્ટર આપણે જોયું હાઈ પાસ ફિલ્ટર, જેની અંદર હાઈ ફ્રીક્વન્સીઝ પાસ થાય, લો ફ્રીક્વન્સીઝ પાસ ના થાય. અગેન એની અંદર 2 ટાઈપ્સ હતા, આઈડિયલ અને પ્રેક્ટિકલ. આઈડિયલની અંદર પાસ બેન્ડ અને સ્ટોપ બેન્ડ વચ્ચે શાર્પ લાઇન છે, જ્યારે આની અંદર ગ્રેજ્યુઅલ ટ્રાન્ઝિશન છે પ્રેક્ટિકલ હાઈ પાસ ફિલ્ટરમાં. આની સિવાય જે બીજા 2 જોયા એ હતા બેન્ડ પાસ ફિલ્ટર અને બેન્ડ સ્ટોપ ફિલ્ટર. બેન્ડ પાસ ફિલ્ટરમાં પર્ટિક્યુલર બેન્ડ ઓફ ફ્રીક્વન્સીઝ પાસ થશે, જ્યારે બેન્ડ સ્ટોપ ફિલ્ટરમાં પર્ટિક્યુલર બેન્ડ ઓફ ફ્રીક્વન્સી સ્ટોપ થશે, એની સિવાયનું બધું પાસ થશે, રાઈટ. અગેન આની અંદર પણ 2 ટાઈપ્સ છે, આઈડિયલ અને પ્રેક્ટિકલ. આઈડિયલની અંદર પાસ બેન્ડ અને સ્ટોપ બેન્ડ વચ્ચેનું જે લાઇન છે એ શાર્પ છે, જ્યારે પ્રેક્ટિકલ ફિલ્ટરમાં એ સ્લોપવાળું છે, ટ્રાન્ઝિશન લેતા એને થોડી વાર લાગે છે. સેમ વસ્તુ અહીંયા ઉપરથી નીચે અને નીચેથી ઉપર શાર્પલી નહીં આવે, એ ગ્રેજ્યુઅલી નીચેથી ઉપર આવશે. મતલબ કે ટ્રાન્ઝિશન બેન્ડ હશે પ્રેક્ટિકલ ફિલ્ટર્સમાં. ઓકે, આઈ હોપ તમને આ 4 વસ્તુઓ સમજ પડી છે. થેન્ક યુ.